ઉપર પ્રહારો કરવા છે, પણ પોતાના જ ભાજપના નેતાઓ જ્યારે આવા કોઈ રેપમાં ઇન્વોલ્વ છે ત્યારે બોલવું નથી, ત્યારે કેમ કેન્ડલ માર્ચ ના કરી? ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું, તમે લોકો જાણતા હશો કે જે બંગાળમાં જે એક દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી તેને લઈ અને ગુજરાતમાં ભાજપ સરકાર અને ભાજપ સરકારના મળતિયાઓ હાલ ખુલીને રોડ ઉપર અને મેદાને જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો, જસદણમાં જ આપણા ગુજરાતમાં જ આવી એક ઘટના જસદણમાં એક દીકરી સાથે બની, જ્યારે ભાજપના અધિકારી ભાજપના નેતાઓ દ્વારા આ દીકરી ઉપર બળાત્કાર બળજબરીપૂર્વક કરવામાં આવ્યો। ત્યારે મિત્રો, રીવાબા જાડેજા અને સવાલ પૂછતા નયનાબા જાડેજા શું કહી રહ્યા છે કે ભાઈ, તમારા જ વિસ્તારમાં તમારાથી ખૂબ જ નજીક એવા જસદણમાં જ્યારે આ દીકરી ઉપર રેપની ઘટના ઘટી અને જેની ફરિયાદ કોઈ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવતી નથી, ત્યારે રીવાબા ક્યાં હતા? જ્યારે અત્યારે બીજા રાજ્યમાં એમની સરકાર નથી અને ત્યાં જે બનાવ બને તો તે દીકરીઓ માટે અત્યારે ભાજપનો મહિલા મોરચો મેદાને જોવા મળે છે, ત્યારે પોતાના જ ગુજરાતમાં જો દીકરીઓ ઉપર બળાત્કારની ફરિયાદ પણ લેવામાં ન આવતી હોય, ત્યારે આ ભાજપના મહિલા મોરચાવાળા અને રીવાબા જાડેજા જેવા આગેવાનો ક્યાં ગયા? તો ખરેખર મિત્રો, આ સમગ્ર ઘટનાને લઈ રીવાબા જાડેજાને પોતાના જ નણંદ એટલે કે નયનાબા જાડેજાનો ખુલ્લો પડકાર અને ખુલ્લી ચેલેન્જ આપતા શું જણાવે છે તે પણ આપણે આજના વિડીયોમાં જોઈએ। નયનાબા જાડેજા, સો ચૂહે ખાકર બિલ્લી હજકો ચલી, એવી છે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની મહિલાઓ। અધર સ્ટેટમાં જ્યારે મહિલા સાથે દુષ્કર્મ થયું એના માટે ગળા ફાડી ફાડીને રેલીઓ કાઢે છે, કેન્ડલ માર્ચ કરે છે, પણ રાજકોટના જ જસદણમાં આવેલા આટકોટમાં જ્યારે એક દીકરી સાથે અવારનવાર બળાત્કાર થઈ રહ્યા છે ત્યારે સમગ્ર મહિલા મોરચો કીપ મમ, કારણ કે એમાં ભાજપના નેતાની સડોંગડી છે એટલે ત્યાં કાંઈ ન બોલી શકાય। અને જ્યારે બીજા સ્ટેટમાં આવું થાય છે, બીજાની સરકાર છે, ત્યારે એમની ઉપર પ્રહારો કરવા છે, પણ પોતાના જ ભાજપના નેતાઓ જ્યારે આવા કોઈ રેપમાં ઇન્વોલ્વ છે ત્યારે બોલવું નથી, ત્યારે કેમ કેન્ડલ માર્ચ ના કરી? ત્યારે તમે કેમ રેલી ના યોજી? કે કેમ કોઈ પણ મહિલા નેતાએ આવીને એના માટે સ્ટેટમેન્ટ ના આપ્યું? કેમ એના માટે અવાજ ના ઉઠાવ્યો? ઘડી ઘડી રંગ બદલો છો અને એક નેતા તો સંવેદનાની બહુ મોટી મોટી વાતો કરો છો કે દુઃખદ ઘટના છે, ત્યારે તો આ બાજુમાં જ હતું, ત્યારે કેમ એની ખબર પૂછવા ન ગયા? એની FIR કોઈ નથી લેતું ત્યારે કેમ તમે એની પાસે ગયા ને અને પૂછ્યું કેમ નહીં કે તમારી કોઈ FIR નથી લેતું તો અમે તમારા માટે ઊભા છીએ, અમે તમને મદદ કરશું? કેમ ગુજરાતની દીકરીઓ તમારા માટે કાંઈ મહત્વ નથી ધરાવતી? અને ખાસ રાજકોટ અને જામનગરની નજીક જ છે ને, મહિલા મોરચાની નેતાઓ નીકળી પડ્યા છો। ગુજરાતમાં તમારી દીકરીઓ સાથે શું થઈ રહ્યું છે એની તમને કાંઈ પડી નથી, અને બીજા સ્ટેટમાં જ્યારે કંઈ વસ્તુ થઈ રહી છે એના માટે તમે અહીંયા હો હલ્લા કરો છો। તમે કેટલી પાસે ગયા? કેવી આવી દીકરીઓને મળ્યા કે જેની કોઈ FIR પણ નથી લેતું? બીજા સ્ટેટની દીકરીઓ માટે તમારા માટે સંવેદના છે, ગુજરાતની દીકરીઓ માટે સંવેદના કેમ નથી તમારી પાસે? જ્યારે ખાસ કરીને ગામડામાં, પછી સુરતનો કિસ્સો હોય, જેતપુરનો કિસ્સો હોય અને હમણાં રાજકોટનો કિસ્સો કેમ ના હોય? ત્યારે તમારી સંવેદનાઓ કેમ મરી જાય છે? કારણ કે તમારા ભાજપના જ નેતા એમાં ઇન્વોલ્વ હોય છે એટલે। ત્યારે તો તમારાથી નથી બોલાતું કે અમને ખૂબ દુઃખ છે, તમને શું તકલીફ છે, અમારી સંવેદનાઓ તમારી સાથે છે, તમને ન્યાય મળવો જોઈએ, ત્યારે કેમ ન્યાયની વાતો નથી થતી? હાલી નીકળ્યા છો, બહુ એટલી તકલીફ થતી હોય તો જાઓ દીકરી પાસે, એની FIR લોન્ચ કરાવો, એમના માટે એક્શન લેવાય છે કે નહીં એ ધ્યાન રાખો। કેન્ડલ માર્ચ લઈને નીકળી પડ્યા છો, ગુજરાતની દીકરીઓ માટે કંઈ સંવેદના નથી તમારામાં? કે તમારા માટે કોઈ મહત્વ જ નથી ગુજરાતના લોકો માટેનું? સંવેદના, તમારા મોઢેથી સંવેદના શબ્દ સારો જ નથી લાગતો। પહેલે અહીંયા ધ્યાન આપો, ગુજરાતની દીકરીઓની શું હાલત થાય છે, એમની સાથે જ્યારે કોઈ અણબનાવ એવા થતા હોય છે ત્યારે FIR નથી લેતા ને, પહેલે એના માટે કામ કરો। તો મિત્રો, વિડીયો જોયો ને, આ હતા નયનાબા જાડેજા। તો ખરેખર મિત્રો, નયનાબા જાડેજા દ્વારા ભાજપના સમગ્ર મહિલા મોરચાને, નહીં કે રીવાબા જાડેજા એકને, કારણ કે જ્યારે ગુજરાતમાં
કોઈ પણ બનાવ બને, માનો કે અત્યારે જસદણમાં જે બનાવ બન્યો તેને લઈ કોઈ પણ ભાજપના નેતા સામે આવ્યા નહીં. કારણ કે જેમાં જે બળાત્કાર કરનાર છે કે જે પણ જેના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે તે ખરેખર ભાજપનો નેતા છે અને ભાજપનો માણસ છે. તેથી અને તેને લઈ અને ભાજપના કોઈ પણ લોકો મેદાને ન આવ્યા. જ્યારે અત્યારે બંગાળના મુદ્દે મહિલા મોરચાના અને બીજેપીના બધા નેતાઓ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. તો તમારા ગુજરાતમાં જ જો આવું બને છે ત્યારે તમે લોકો ક્યાં જાઓ છો? તો ખરેખર મિત્રો આ વાત પણ રીવા નયનાબા જાડેજાની રાઈટ છે. તો ખેર મિત્રો વધારે વાત ન કરતા રીવાબા જાડેજા અને નયનાબા જાડેજાનો જે પડકાર ફેંકવામાં આવ્યો તેને લઈ તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવી દો. તો આજના વિડીયોમાં એટલું. ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવા અહેવાલ સાથે. આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.